આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ શું મહેશ વસાવાના સંગઠનનું નામ ચોરી લીધું છે? કેમ કે થોડાક દિવસ પહેલા ચૈતર વસાવાએ ભીલ પ્રદેશ સંયુક્ત મોરચાની જાહેરાત કરી છે, તેને લઈને હવે મહેશ વસાવા મેદાને આવ્યા છે। તેમણે આરોપ લગાવ્યો છે કે 2014થી આ સંગઠન તેમના નામે રજિસ્ટર્ડ છે અને તેઓના સમર્થકો આ સંગઠનને ચલાવી રહ્યા છે। છતાં પણ આ પ્રકારે ચૈતર વસાવાએ જે સંગઠનનું નામ આપ્યું છે તો તેમને નોટિસ આપવામાં આવશે। તેના જ કારણે રાજકારણ ગરમાયું છે। શું છે સમગ્ર મામલો, વિગતે વાત કરીએ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આ દિવસોમાં નર્મદા જિલ્લાનું રાજકારણ જબરજસ્ત ગરમાયેલું જોવા મળી રહ્યું છે। એક તરફ ભીલ પ્રદેશની માંગ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા કરી રહ્યા છે, તો બીજી તરફ ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા અને ભારતીય જનતા પાર્ટીના નેતા મહેશ વસાવા વિરોધ નોંધાવતા નજરે પડી રહ્યા છે। તેમજ તેઓ કહી રહ્યા છે કે ચૈતર વસાવા છે તે અવારનવાર આ પ્રકારના મુદ્દાઓ લઈને આદિવાસી સમાજને પણ ગુમરાહ કરતા જોવા મળે છે। એટલું જ નહીં, હવે જે મહત્વની વાત સામે આવી રહી છે, જેમાં થોડાક દિવસ પહેલાં જે એક સંગઠનની જાહેરાત ચૈતર વસાવા દ્વારા જાહેર કાર્યક્રમમાં કરવામાં આવીને તેમણે કહ્યું ભીલ પ્રદેશ મુક્તિ મોરચા છે તે લોકો માટે કામગીરી કરશે, આદિવાસી વિકાસનું ઉત્થાન થાય, આદિવાસી સમાજ એકજૂથ થાય ને જે યાતનાઓ પીડાઓ ભોગવવી પડી રહી છે, અત્યાચારોનો સામનો કરવો પડી રહ્યો છે, તેની સામે લડવા માટે સંગઠન બનાવવામાં આવ્યું છે તેવું ચૈતર વસાવાનું જણાવવું છે। તો બીજી તરફ હવે એક નવા દાવા સાથે મહેશ વસાવા મેદાને આવ્યા છે અને તેમણે જણાવ્યું છે કે ભીલ પ્રદેશ મુક્તિ મોરચા 2014થી કાર્યરત છે, તેઓએ આ નામ પરથી રજિસ્ટ્રેશન કરાયેલું છે, આ તેમનું સંગઠન છે, પરંતુ ચૈતર વસાવા હાલ આ નવું સંગઠન લાવીને એ સંગઠનનું નામ ચોરી કરી રહ્યા છે। પહેલાં તો આ મામલે શું કહી રહ્યા છે મહેશ વસાવા તે સાંભળી લો। જે બિરસા મુંડા જન્મજયંતિ 150મી જન્મજયંતિ હતી અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા ભીલ પ્રદેશ મુક્તિ મોરચા બનાવવામાં આવ્યો છે અને એ અમારું રજિસ્ટ્રેશન 2014ની અંદર થયું છે, 24/11/2014, અને આજે એને 10 વર્ષ પૂરા થયા છે અને એ લોકો અમારા લોકો વાપરે છે, એટલે એ પ્રોપર્ટી ભીલિસ્તાન વિકાસ મોરચાની છે, એ આની પ્રજાની છે, એટલે અમારે એમને કાયદેસર કાનૂની નોટિસ એમને આપવી પડશે। અને એવા ઘણા લોકો બીજા લોકો પણ વાપરે છે કે જે અમુક સંગઠનો બનાવીને, એટલે આ લોકો અમારો એ છે, એ ટ્રેડમાર્ક અમારો છે ને રહેશે, પણ આ જે ખોટી રીતે જાહેરાત કરી છે એના સામે અમને વાંધો છે। એમના નામ સાથે અમને કોઈ વાંધો નથી, પણ અમારા લોકો જે કર્યું છે એની સામે અમને વાંધો છે। આ હતા ભારતીય જનતા પાર્ટીના નેતા મહેશ વસાવા। તેમણે આ મામલે નિવેદન આપતા જણાવ્યું છે કે તેમણે ભીલ પ્રદેશ વિકાસ મુક્તિ મોરચા અને અલગ અલગ સંગઠનો જે કાર્યરત છેલ્લા ઘણા વર્ષોથી કરી રહ્યા છે, આ સંગઠનને તેમના 10 વર્ષ પૂર્ણ થયા છે, પરંતુ ચૈતર વસાવાએ જે ભીલ પ્રદેશ મુક્તિ મોરચાની જાહેરાત કરી છે તેના કારણે તેઓ તેમને લીગલી નોટિસ આપશે, જેના જ કારણે રાજકારણ ગરમાયું છે। ત્યારે જોવાનું રહ્યું કે આ કિસ્સામાં હવે મહેશ વસાવા અને ચૈતર વસાવા સામસામે જોવા મળી રહ્યા છે, ત્યારે કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ હવે આગામી સમયમાં થાય છે તે જોવું રહ્યું। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝને આપ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના।